નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે ધોરણ 8ના સંસ્કૃતના એકમ 1 પુત્રી મમ ખલુ નિંદ્રાતી. એની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર એવું કીધું છે, અનુલેખન કરો તું. એટલે નીચે જે ફકરો આપેલો છે, જે 4 લાઈન આપેલી છે સંસ્કૃત પાઠની, એનું અનુલેખન એવી આપણે નીચે લખવાનું છે. અહીંયા મોટાભાગે આપણે જોઈએ છીએ તો બધા જ્યારે પણ લખવાનું કહીએ છીએ તો ઉપરની લીટીથી લખતા હોય છે અહીંયાથી. પણ આપણે સંસ્કૃત અને હિન્દીની અંદર જ્યારે ઉપરની લીટીને અડાડીને લખવાનું હોય ત્યારે આપણે આવી રીતે લખશું તો વધારે સારું રહેશે અને અનુકૂળતા રહેશે તમને. એટલા માટે અહીંયા તમને ઉદાહરણ રૂપ આ લખીને આપ્યું છે. રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શાંતા ક્લાંતા પુનરનુનિતા પુત્રી મમ ખલુ નિંદ્રેતી. ત્યાર પછી એવો જ ફકરો નંબર 2 ઉપર આપેલો છે. જે 2 નંબરનો ફકરો છે એની અંદર પણ આપણને એવું જ જે ઉપર આપેલો ભાગ છે એવો જ આપણે લખવાનો છે, એના મુજબ જ. એટલા માટે નીચે આપણે એ જ લખી નાખ્યું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર એવું કીધું છે, સંસ્કૃતની અંદર આપ્યું છે, જોજો, યોજતું એટલે કે સામ સામે જોડકા જોડવાના છે. અહીંયા જોઈએ તો નંબર 1. નંબર 1માં રે રે વાયસ, તો શું આવશે? તો કે રે રે વાયસ સામે આવશે કર્કશ કંઠ. ત્યાર પછી બીજું, ઉચ્ચેમાં ભસ. ઉચ્ચેમાં ભસની અંદર આવે છે 6 નંબર સુનક વરાક. જે ઉપર તમે અનુલેખન કર્યું એના આધારે પણ તમને આ જવાબ ખ્યાલ આવી જાય. ત્યાર પછી નંબર 3. નંબર 3 રે રે મસક. રે રે મસક મા કુરુ ગાન. આગળ મારટ મારટ કર્ણ કઠોરમ. ત્યાર પછી 5મા નંબર ઉપર છે માસ્પૃશ માદસ રક્ત પીપાસો. આગળનું 5મા નંબરમાં જોઈએ તો ચલ ચલ રે ખલ, તો ચોર બિડાળ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર એવું કીધું છે, રિક્ત સ્થાન પૂરયતું એટલે કે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની અંદર નંબર 1 લઈએ આપણે તો પુત્રી મમ ખલુ નિંદ્રાતી. નંબર 2 મ્યાવ મ્યાવ મા કુરુ ચોર બિડાલ. નંબર 3 રે રે મસક. આગળ જે અનુલેખનમાં જે ફકરા આપે એ જ જો તમે સારી રીતે વાંચ્યા હોય તો તમને બધી જ ખાલી જગ્યાઓ સરળતાથી આવડશે અને પાકી થઈ જશે. નંબર 4 મારટ મારટ કર્ણ કઠોરમ. ત્યાર પછી આગળ જોઈએ તો સુદતિ સુમુખી શોભન ગાત્રી. આગળ જોઈએ નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર એવું કીધું છે, ઉદાહરણ અનુસાર વાક્ય નિર્માણ કરો તું. એટલે આપણને અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ મુજબ આપણે વાક્યનું નિર્માણ કરવાનું છે. અહીંયા આપણને અલગ અલગ શબ્દો આપેલા છે, 1 2 3 4 5 6 7 અને 8. જેની અંદર શાંતા, ક્લાંતા, સ્નિગ્ધા, મુગ્ધા, વિમલા, કુશલા, સુદતિ, સુમુખી. એનું આપણે આપણા અહીંયા જોઈએ તો આ ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ મુજબ કરવાનું છે. તો પ્રથમ આપણે જે નંબર છે એની અંદર ફક્ત શાંતા અને બાકી બધું એમને રાખવાનું છે. જોઈએ નંબર 1 બનાવેલું છે, ક્લાંતા પુત્રી ખલુ નિંદ્રાતી. ક્લાંતા પુત્રી ખલુ નિંદ્રાતી. ત્યાર પછી નંબર 2 સ્નિગ્ધા. સ્નિગ્ધા પુત્રી ખલુ નિંદ્રાતી. આગળ જોઈએ નંબર 3 મુગ્ધા પુત્રી ખલુ નિંદ્રાતી. ફક્ત આપણે અહીંયા આપેલા શબ્દો જ મૂકવાના છે, વિમલા પુત્રી ખલુ નિંદ્રાતી.
આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર કહેશે કુશલા પુત્રી ખલુ નિંદ્રાતી. આગળ સુદતી પુત્રી ખલુ નિંદ્રાતી. અને છેલ્લો શબ્દ છે સુમુખી પુત્રી ખલુ નિંદ્રાતી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર એવું લખ્યું છે કે સુયોગ્ય વિકલ્પમ ચિત્વા તસ્યો પરી રાઉન્ડ કરો તું. એટલે કે ગોળ કરવાનું છે, યોગ્ય જે શબ્દ છે એ યોગ્ય વિકલ્પ પસંદ કરીને. એની અંદર નંબર 1 જોઈએ આપણે. તો નંબર 1ની અંદર આવે છે વાયસઃ. નંબર 2માં રક્ત પીપાસો. કોણ? તો કે મસકઃ. સર્પઃ નહીં. નંબર 3 કાર્યવિહીન. શુનકઃ, જેને કોઈ કામ નથી. સેવિત દુગ્ધા પુત્રી. અને છેલ્લું છે ખલુચોર બિડાળ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર એવું કીધું છે પુત્રી સંબંધિતા શબ્દાલિખતું. પુત્રીના જે સંબંધિત જે શબ્દો અહીંયા ઉચ્ચાર કરવામાં આવે છે એ આપણે અહીંયા લખવાના છે. અહીંયા આપણે 10 શબ્દો લખેલા છે. એમાં જોઈએ તો એક છે સ્નિગ્ધા, બીજું મુગ્ધા, ત્રીજું વિમલા, ચોથું કુશલા અને પાંચમું સુમનો સુમુદ્રુલા, છઠ્ઠું સુદતી, સાતમું સુમુખી, આઠમું શોભન ગાત્રી, નવમું પુનરનુનિતા અને 10મું સેવિત દુગ્ધા. આ પુત્રી માટેના સંબોધાયેલા શબ્દો છે જે આપણે લખવાના કીધા હતા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કાવ્ય પૂર્તિ કરવાની કીધી છે. કાવ્ય પૂરયતું એટલે કે કાવ્ય પૂર્તિ કરો. તો અહીંયા આપણને 2 આપેલા છે કાવ્ય પૂર્તિ કરવા માટેના. તો જોઈએ એમાં નંબર 1 મ્યાઉ મ્યાઉ માં કુરુ દોર વિરામ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતી. નંબર 2. નંબર 2ની અંદર કીધું છે રે રે મસક મા કુરુ ગાન મા સ્પૃશ મા દસ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમુ ખલુ નિંદ્રાતી. અહીંયા આપણા એકમ નંબર 1નું તમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આવા જ વિડીયો મેળવવા સબસ્ક્રાઈબ કરજો અને સાથે જોડાયેલા રહેજો. આવજો.